ટીનેજર્સમાં કેસીસ જોઈએ છે કે એ લોકો ઓનલાઈન એપ્લિકેશન્સ અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર જતા રહે છે ને સ્ટ્રેન્જર્સ જોડે વધારે પડતી વાત કરવા માંડે છે, બહુ જ ઓપનલી વાત કરવા માંડે છે. 2-3 એવા એપ્લિકેશન હતા જે લોકડાઉનના પીરિયડ પછી બહુ પોપ્યુલર થયા હતા, બેન થયા અને એના ઓપ્શન્સમાં પણ ઘણા બધા આવ્યા. એક વ્યક્તિ એક સ્ટ્રેન્જર સામે આટલું બધું ઓપન અપ કેવી રીતે થઈ શકે? એને પોતાની લાઈફની આટલી બધી વસ્તુ કેવી રીતે કહી શકે? આમાં શું છે કે હ્યુમન બ્રેન એ બહુ જજમેન્ટલ વસ્તુ છે, બીજા માટે નહીં, આપણા પોતાના માટે. આપણા બધાની અંદર એક ઇનર ક્રિટિક હોય છે જે સતત આપણી ટીકા કર્યા કરે, આપણા ફ્લોઝ શોધ્યા કરે અને આપણે ગુડ ઇનફ કેમ નથી અને આપણે ક્યાં પાછળ પડીએ છીએ એનું આખું લિસ્ટ લખીને આપણને સબકોન્શિયસલી આપ્યા કરે. બેઝિકલી જ્યારે કોઈ સોશિયલ સિચ્યુએશનમાં આપણે જવાનું હોય ત્યારે આ ઇનર ક્રિટિક આપણા વિશે એટલા ખરાબ ખરાબ અપશબ્દો બોલી દે છે કે આપણને એવું લાગવા માંડે છે કે સામેના વ્યક્તિને પણ ખબર છે કે મારી વીકનેસીસ શું છે, મારી વલ્નરેબિલિટીઝ શું છે, મારા પ્રોબ્લેમ્સ શું છે. ખાસ કરીને લોકો ક્યારેક આપણા ઓળખીતા હોય તો આપણને એમનો ભય વધારે લાગવા માંડે. બેઝિકલી આપણે પોતાને જજ કરીએ છીએ, પણ આપણે સાયકોલોજીનો એક બહુ જ બેઝિક ફિનોમિના જેને પ્રોજેક્શન કહેવાય, વિચાર મારા છે પણ સામેના વ્યક્તિના વિચારે છે એવું વ્યક્ત કરી અને હું એસ્કેપ કરવાની કોશિશ કરું છું. જ્યારે કોઈ સ્ટ્રેન્જર જોડે આપણે જઈએ છીએ ત્યારે આપણને એક પ્રકારનું ડિસઇન્હિબિશન મળી જાય છે કે આ વ્યક્તિ મારા વિશે કશું જ નથી જાણતું અને આની સામે મારે જેવું પણ વ્યક્તિત્વ બતાડવું હશે બતાડી શકીશ. આમાં એક પ્રોબ્લેમ છે, લોકો પોતાનું સૌથી વર્સ્ટ વ્યક્તિત્વ ઓનલાઈન પોર્ટલ્સ ઉપર સ્ટ્રેન્જર્સને બતાડતા થઈ ગયા છે. ડિસઇન્હિબિશન ક્યારેય નહોતું એટલું સમાજમાં અત્યારે આ બધા પોર્ટલ્સે આપ્યું છે અને અહીંયા પોતાના એક્ઝિબિશનિઝમને કારણે લોકો વધારે ને વધારે વિકૃતિ તરફ થતા જાય છે. એટલે પોતાની ક્ષતિઓ, પોતાની પ્રોબ્લેમ્સને, વીકનેસને સોલ્વ કરવાની બદલે આ બધી વસ્તુને લઈને ક્યાં એને વ્યક્ત કરી શકે એવા પ્લેટફોર્મ વધારે શોધી રહ્યા છે લોકો.